નમસ્કાર, આપનું ગુજરાતમાં આપનું સ્વાગત છે। ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં પરેડ ગ્રાઉન્ડ ખાતે ધ્રાંગધ્રા ડિવિઝન હેઠળ આવતા કુલ 6 પોલીસ સ્ટેશનો દ્વારા વિવિધ ગુનાઓમાં પકડાયેલા તથા કબજે કરેલા વાહનોની જાહેર હરાજી યોજાઈ। હરાજીમાં કુલ 148 વાહનો મૂકવામાં આવ્યા હતા, જેમાં 130 ટુ વ્હીલર, 10 થ્રી વ્હીલર અને 8 ફોર વ્હીલરનો સમાવેશ થતો હતો। હરાજીમાં ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોમાંથી 100થી વધુ વેપારીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। ખુલ્લી બોલી પ્રક્રિયા દરમિયાન વેપારીઓ દ્વારા વાહનો માટે સ્પર્ધાત્મક બોલી બોલવામાં આવી હતી। આ સમગ્ર હરાજી પ્રક્રિયામાંથી કુલ રૂપિયા 19,27,000 રૂપિયાની આવક પોલીસ વિભાગને પ્રાપ્ત થઈ હોવાનું જાણવા મળ્યું છે। પોલીસ વિભાગ દ્વારા કાયદેસર પ્રક્રિયા અનુસાર પારદર્શક રીતે હરાજી યોજવામાં આવી હતી, જેનાથી એક તરફ કબજાના વાહનોનો યોગ્ય નિકાલ થયો છે, તો બીજી તરફ સરકારી આવકમાં પણ વધારો થયો છે। સુરેન્દ્રનગર જિલ્લાના એસપી સાહેબ શ્રી પ્રેમસુખ દેલુ સાહેબની સૂચનાથી ધ્રાંગધ્રા ડિવિઝનમાં આવેલા કુલ 6 પોલીસ સ્ટેશનના અલગ અલગ ગુનાઓમાં કબજે લીધેલ 2 વ્હીલ, 4 વ્હીલ તથા 3 વ્હીલ વાહનોની હરાજી રાખવામાં આવેલ હતી, જેમાં ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોના કુલ 100થી વધુ વેપારીઓએ એમાં ભાગ લીધો હતો। જેમાં 2 વ્હીલ 130, 3 વ્હીલ 10 અને 4 વ્હીલ 8 મળી કુલ 148 વાહનોની હરાજી કરવામાં આવેલી હતી। જે હરાજી દરમિયાન અલગ અલગ બોલીઓ લગાવવામાં આવેલી હતી અને કુલ 19,27,000 રૂપિયાની બોલી લગાવીને હરાજી કરી અને નાણાંની આવક કરવામાં આવેલ છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।